નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા સંસ્કારી નગરીના ઐતિહાસિક ઓળખ સમાન માંડવીના સ્તંભોના રિસ્ટોરેશન પ્રોજેક્ટમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની મોટી આશંકા સામે આવી રહી છે. આ આખા કથિત કૌભાંડનો પર્દાફાશ કરવા માટે હવે શહેરના જાગૃત નાગરિક દ્વારા વીએમસીમાં આરટીઆઈ દાખલ કરવામાં આવી છે. વડોદરાના ગૌરવશાળી ગાયકવાડી શાસનની ધરોહર સમાન માંડવીના સ્તંભો આજે તંત્રની ઉદાસીનતાના કારણે તેની ભવ્યતા ગુમાવી રહ્યા છે. આ ઐતિહાસિક વારસાને સાચવવા માટે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ તો મંજૂર કરાયો, પરંતુ તે માત્ર કાગળ પર જ મજબૂત હોય તેમ લાગી રહ્યું છે. આ પ્રોજેક્ટના વિલંબ પાછળ કોર્પોરેશનના આંતરિક વિભાગોમાં જ ભારે વિખવાદ અને વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર આ પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબ પાછળ કોઈ અકડ ટેકનિકલ કારણો જવાબદાર હોવાનું જણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ પાલિકાનો જ હેરિટેજ સેલ એવો ચોંકાવનારો દાવો કરી રહ્યો છે કે સ્તંભોના રિસ્ટોરેશનનું 15% થી 20% જેટલું કામ તો ઓલરેડી પૂર્ણ થઈ ગયું છે. તંત્રના આ જ વિરોધાભાસી દાવાઓએ ભ્રષ્ટાચારની ગંધ પાછળ ઘી હોમવાનું કામ કર્યું છે. સામાજિક કાર્યકરોએ તાર્કિક સવાલ ઉઠાવ્યો છે કે જો આશરે 5 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટનું 20% કામ પૂર્ણ થઈ ગયું હોય તો ગણતરી મુજબ 1 કરોડ રૂપિયાનું કામ ગ્રાઉન્ડ પર દેખાવું જોઈએ, પરંતુ માંડવીના સ્તંભો આજે પણ એ જ જર્જરિત હાલતમાં ઉભા છે. તો પછી આ 1 કરોડ રૂપિયા ક્યાં ગયા? શું કામ કર્યા વગર જ પેમેન્ટ ચૂકવી દેવાયું છે? આ તમામ સવાલોના ગર્ભમાં છુપાયેલા સત્યને બહાર લાવવા માટે કોર્પોરેશનમાં સત્તાવાર આરટીઆઈ દાખલ કરવામાં આવી છે. ખૂબ જ દુઃખની, શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે છેલ્લા 436 દિવસથી મારું તપ ચાલી રહ્યું છે. તપનો મુખ્ય હેતુ અને સંકલ્પ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાને ન્યાય મળે, એનું યોગ્ય રિસ્ટોરેશન થાય, એની જાળવણી થાય ને એનું મેન્ટેનન્સ થાય અને જર્જરિત માંડવી પિલ્લરનું કામ ઝડપથી શરૂ થાય. આપણે બધા જ જાણીએ છીએ કે મીડિયાના માધ્યમથી આપણે જોયું કે વર્ષ 2025 ટેન્ડરિંગ પ્રોસેસના નામે પૂરું થયું અને વર્ષના છેલ્લા દિવસે આ ટેન્ડર 4,96,00,000નું પાસ થઈ સવાની હેરિટેજને સોંપવામાં આવ્યું છે. સવાની હેરિટેજને સોંપાયા પછી આજે 6 મહિના વીતી ગયા છે. ગ્રાઉન્ડ લેવલ પર જોવા જઈએ તો માંડવીની કામગીરી ઝીરો છે. સતત મીડિયાના માધ્યમથી રિવ્યૂ બેઠકમાં કહીએ તો કમિશનર સાહેબ જણાવે છે કે ટેકનિકલ કારણસર માંડવીનું કામ શરૂ થયું નથી, પરંતુ જે 10મી જૂને માંડવીનું જમીનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે સવાની હેરિટેજ દ્વારા, મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14ના એન્જિનિયર દ્વારા, તેમજ હેરિટેજ માટેના જે આપણે કહીએ નિમેલા છે સુમેશ મોદી એક્સપર્ટ, એમના દ્વારા, અને એ દિવસે રાતે કહીએ તો અહીંના હેરિટેજ સેલમાંથી શર્મા મેડમ કરીને એક બાઇટ આપે છે મીડિયામાં કે માંડવીની કામગીરી 15થી 20% પૂરી થઈ ગઈ છે ને હવે આગળની કામગીરી ઝડપથી શરૂ થશે. તો આજે 15થી 20%ની કામગીરી શું થઈ માંડવીમાં, એ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે આજે 5 કરોડના 20% ગણીએ તો 1 કરોડ રૂપિયા છે. તો આજે 20% કામગીરી થઈ ગઈ હોય તો 1 કરોડ કહીએ તો સવાની હેરિટેજને ફળવાઈ ગયા. તો આજે 1 કરોડની કામગીરી શું થઈ? તો પથ્થર ખોદવાના 1 કરોડ રૂપિયા થયા, માંડવીના 6 પિલ્લરોની અંદર જે કહીએ ચૂનાને ગોળનું પાણી નાખવાના થયા. તો આવા ઘણા પ્રશ્નો મૂંઝવતા હતા, એટલે જે આજે મેં મહાનગરપાલિકામાં આરટીઆઈ કરી છે, જેની અંદર મેં વિસ્તૃત બધી જ માહિતી માગી છે કે માંડવીનું કામ કઈ રીતે થશે, કઈ પદ્ધતિથી થશે, કયું મટીરિયલ યુઝ થશે, કઈ સમય મર્યાદામાં પૂરું થશે. એના તમે જે બેઝિક ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી કરી હોય એ, અને તમે જે રીતે બી પેમેન્ટ કરો એ પેમેન્ટોના તેમજ એકાઉન્ટના હિસાબો માંગ્યા છે કે જેથી કરીને ખબર પડે કે માંડવીનું કામ કઈ રીતનું ચાલી રહ્યું છે અને મીડિયાના માધ્યમથી એ વડોદરાના મહાનગરપાલિકાના કામગીરીને આપણે વડોદરાની જનતાને જણાવી શકીએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ આરટીઆઈ અંતર્ગત રિસ્ટોરેશન માટે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિ નક્કી કરાઈ હતી, કેવા પ્રકારની મટીરિયલ કે સામગ્રી વાપરવાની હતી, અત્યાર સુધી એજન્સીને કેટલું પેમેન્ટ ચૂકવાયું છે અને જો કામ થયું હોય તો તેના ગ્રાઉન્ડ ફોટોગ્રાફ્સ ક્યાં છે, તે તમામ પુરાવાઓ સાથેનો હિસાબ માંગવામાં આવ્યો છે, જેને પગલે પાલિકાના હેરિટેજ વિભાગમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.